કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ ભવ્ય કાર્યક્રમ વચ્ચે પૂર્ણ થયું। સાણંદ ડેરી ખાતે હજારો પશુપાલકોની હાજરીમાં નવા મિલ્ક પ્લાન્ટ, પનીર પ્લાન્ટ, બાયો સીએનજી પ્લાન્ટ અને ચીઝ પ્રોટીન પાવડર પ્લાન્ટનું શુભારંભ કરાયું। બનાસ મોડલને દેશ વિદેશ માટે પ્રેરણારૂપ ગણાવતા મંત્રીએ જણાવ્યું કે સ્વર્ગીય ગલબાભાઈના સ્વપ્ન અને પશુપાલકોની મહેનતથી 400 રૂપિયાથી શરૂ થયેલી બનાસ ડેરી આજે 24,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે। અમિત શાહે જણાવ્યું, સહકાર મંત્રાલય થકી દેશના ગામડાઓમાં ઉત્પાદનને વૈશ્વિક બજારમાં પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે। આગામી 5 વર્ષમાં પશુપાલકોની આવકમાં 20% વધારો કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે। નર્મદા કેનાલ અને સુજલામ સુફલામ યોજનાથી બનાસકાંઠા આજે 3 પાક લેતો સમૃદ્ધ જિલ્લો બન્યો છે। નવા પ્રોજેક્ટમાં 150 TPD ક્ષમતાવાળો મિલ્ક પાવડર બેબી ફૂડ પ્લાન્ટ, 20 MTPD ઓટોમેટિક પનીર પ્લાન્ટ, આગથડાનો બાયો સીએનજી પ્લાન્ટ અને 6 લાખ લીટર ક્ષમતાવાળો ચીઝ પ્રોટીન પાવડર પ્લાન્ટનો સમાવેશ થાય છે। ખાસ કરી બાયો સીએનજી પ્લાન્ટ ગામડાને ચક્રીય અર્થતંત્ર તરફ દોરી રહ્યો છે। ગોબર ખરીદીથી લઈ ભૂમિ અમૃત ખાતર ઉત્પાદન સુધી આ સમગ્ર આયોજન બનાસ મોડલની આગવી વિકાસ યાત્રાને વધુ ગતિ આપે તેવું સાબિત થશે। બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો, માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ। આજે બનાસ ડેરીની કેટલીય નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો। બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા 400 રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે। 24,000 અને અહીંયા બહેનો બેઠી છે। હું દેશભરમાં જ્યાં જાઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે। એમને અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો, ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો, ગામની દૂધ મંડળીના ચેરમેન, બનાસના ડિરેક્ટરો, ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે। 24,000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય। મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં 24,000 કરોડની કંપની। આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભા એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું। 2 દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું। મિત્રો 85, 86, 87 ના દુકાળમાં હું એક કાર્યકર્તા તરીકે અહીં આવતો હતો। લૂ વાય, ગરમ લાય, પવન અને માણસને શરીરનું બધું પાણી વરાળ બનીને ઉડી જાય એવું વાતાવરણ। ખેડૂતો મળતા પૂછતા, અમે જૂના ચંપલ અને સુખડી વેચવા જતા, જ્યાં સરકારી કામ ચાલતું, ત્યાં ચોકડીઓ પાડવાનું કામ ચાલતું, અને પૂછતા કેટલી ખેતી થાય। આકાશી ખેતી એક ચોમાસુ પાક થતો। હમણાં મેં શંકરભાઈને પૂછ્યું કે શંકરભાઈ શું છે ખેતીની? એમને કહ્યું, સાહેબ 3 પાક આજ મારા બનાસકાંઠાનો ખેડૂત 3 પાક। મગફળી વાવે, બટાકાએ કરે,
કોઈ ઉનાળુ બાજરો એ કરે અને ચોમાસાનો એ પાક કરે. પણ દૂધનો ધંધો બધાએ પકડ્યો. ગરબા કાકા એની શરૂઆત કરાવરાઈ અને બે બાબતો જે ખૂટતી હતી આપણને, એમાંની એક પાણી અને બીજું વીજળી. મોદી સાહેબે આપણને 24 કલાક વીજળી જ્યોતિર્ગામના માધ્યમથી આપી અને બીજું અહીંયા નર્મદાનું પાણી અને સુક્રમ દ્વારા તળાવો ભરવાની યોજના મૂકી. બે કારણે ખૂબ મોટો બદલાવ આપણા જીવનની અંદર આવ્યો. સરકારે ખૂબ પોઝિટિવ પોલિસી બનાવી. આના કારણે કરીને આપણું જીવન ધોરણ ખૂબ સારું થયું. મારે તમને બધાને એક વાત એવી કરવી છે, તમને બધાને ભાઈઓ બહેનોને, કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર બન્યો. આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સહકાર મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો. અને એમણે વિચાર્યું કે ખાતા અર્થની અંદર જો નાનામાં નાના ગરીબ માણસ, મજૂરી કરતો માણસ, ખેડૂત, પશુપાલક એનું જીવન જો બદલાવવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર. અને આ સહકારિતાને બળ આપવા માટે નવું મંત્રાલય ચાલુ કર્યું આઝાદીના 50 વર્ષ પછી. અને એના મંત્રી તરીકે આપણા અમિતભાઈ શાહ સાહેબની જવાબદારી સોંપી. આ દેશના ઇતિહાસનો ખૂબ મોટો બદલાવ આવ્યો. ભાઈઓ બહેનો, તમને બધાને ખબર છે કે ગરબા કાકાએ ડેરી ચાલુ કરીને આપણા જીવન ધોરણ કેટલું મોટું પશુપાલનની દૂધમાં બદલાયું. મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણા અમિતભાઈ શાહ સાહેબે ભારતની આઝાદીના આટલા વર્ષો પછી નવી સહકારી સંસ્થાઓ, ભારતમાં સહકારી સંસ્થાઓ ચાલુ થાય એના માટેનું એક અભિયાન તરીકે લીધું. આ એક ડેરી એક જિલ્લામાં સ્થાપના થઈ, એના કારણે આટલું મોટું બદલાવ આવ્યો હોય. સહકારી આગેવાનો આ કામ કરતા હતા, એના કારણે આ બદલાવ આવ્યો હોય. તો અહીંયા તો સરકારના મંત્રીશ્રી, જેમની પાસે ગૃહ અને સહકારિતા બે મંત્રાલય છે, એમણે ખાલી મંત્રી અને મંત્રાલય ચલાવવું એટલું નહીં, એમણે નક્કી કર્યું કે હું આવનારું મારું ભવિષ્ય ગુજરાતના ખેડૂત પશુપાલકોનું ઉજળું થાય એટલા માટે એવી સંસ્થાઓનું નિર્માણ કરવું કે આવનારી સદીઓ સુધી મારો ભારતનો ખેડૂત કે પશુપાલક કે ગરીબ માણસ કોઈ તકલીફમાં ના રહે.